સુરેન્દ્રનગરમાં વરસાદ તો બંધ થયો, પરંતુ હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે લોકો માટે ખૂબ જ મોટો પડકાર છે. ચામુંડાપરા વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર 5ની આ દુર્દશા તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ. 100થી વધારે મકાનો છે અને 500થી વધુ લોકો અત્યારે આ જળબંબાકારની વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે. મુખ્ય રસ્તા પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેને કારણે રોજિંદી જરૂરિયાત માટે લોકોને આ ગટરિયા પાણી જેવા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે અનેક વખત આ અંગે રજૂઆત કરવામાં આવી તંત્રને, છતાં પાણી નિકાલની કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ પાણીનો 10 દિવસથી કઈ નિકાલ કર્યો નથી. સભ્ય બધા આવે છે અને જોઈને જતા રહે છે. અને ચીફ ઓફિસર સાહેબ આવી ગયા કાલ, એમને કઈ હજી રજૂઆત કરી નથી. અમારા ઘરમાં પાણી ગયેલા છે અને 4-4, 5-5 વર્ષના છોકરા છે 2-3 જગ્યાએ, એમાં ઘરમાં પાણી ગરી ગયા છે. એ છોકરું ડૂબી જાય, જવાબદારી કોણ લેશે સાહેબ? આ રીતના 10 દિવસથી અમે અરજીઓ કરવી, બધે ફોન કરવી છે, કોઈ આવતું નથી. કેવી તકલીફ પડે અત્યારે? અરે વાત ના પૂછો, કેર હમાણા પાણી છે રસ્તામાં. અને જો 3 ટાઈમ 4 ટાઈમ જવાનું થાય. અમારે સવારમાં ઉઠીને કામ ધંધે જવાનું થાય, બપોરે જમવા આવવાનું થાય, સાંજે પાછું ઘરે જવાનું થાય. 3 ટાઈમ પાણીમાં થઈને જવું પડે. કોઈ અમારે લેવા નથી આવતી જવાબદારી. અહીંયા અમારા પાણીનો નિકાલ કોઈ જાતનો કરવામાં આવ્યો નથી. દરેક જગ્યાએ અરજી કરવા છતાં પાણીનો કઈ નિકાલ કરવામાં આવ્યો નથી. કોઈ પણ માણસ અંદર બહાર આવી શકતા નથી અને જઈ શકતા નથી. એમને પરિવારો તકલીફ છે. અરે 100 ઘર હશે અંદર, 100 ઘરના માણસ કોઈ અંદર બહાર જઈ શકતા નથી. કેવી પરિસ્થિતિ છે? ઘેર હમાણા પાણી ભર્યા છે. કોઈ જાતનો પાણીનો કોઈ નિકાલ કરતું નથી. આવીને બધા ટોટલી અધિકારી આવે ને પછી પાછા આવીને વહી જાય. એમનામ કઈ કરતા નથી. એમ કે થઈ જશે, હજી કઈ થયું નથી.